આગળનો 29 નંબરનો ક્વેશ્ચન છે, અર્થ સમિટ કઈ જગ્યાએ યોજવામાં આવેલી હતી? તો આ આખો ટોપિક જ અલગ અલગ સમિટનો ને બધાનો છે. તો અર્થ સમિટ જે છે એ રિયો ડી જેનેરિયોની અંદર યોજવામાં આવેલી હતી. રિયો ડી જેનેરિયો બ્રાઝિલની અંદર આવેલું છે અને બ્રાઝિલ જે છે એ સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટ, સાઉથ અમેરિકા ખંડની અંદર જે છે એ આવેલો છે. હકીકતમાં આ જે છે ને એ પહેલી અર્થ સમિટ હતી, ધ ફર્સ્ટ અર્થ સમિટ. અને આ અર્થ સમિટને આ બધું યોજના કોણે કરેલી હતી? તો કે યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, યુનાઇટેડ નેશન્સની એક કોન્ફરન્સ હતી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેની 1992માં રિયો ડી જેનેરિયોમાં એનું આયોજન કરેલું હતું અને એનું નામ જ અર્થ સમિટ જે છે આપવામાં આવેલું હતું. એની પછી રિયો અર્થ સમિટ 2012ની અંદર પણ એનું આયોજન કરવામાં આવેલું હતું. 2012ની અંદર જે આયોજન કરેલું હતું એને રિયો+20 કહે છે. કેમ? કારણ કે પહેલી 1992માં યોજાણી, એના 20 વર્ષ પછી 2012માં યોજાણી, એટલે એને રિયો+20 કહે છે. તમારે ફેક્ટ યાદ રાખવાના કે રિયો સમિટ કઈ હતી? તો કે રિયો સમિટ એ જ અર્થ સમિટ હતી. કોણે આયોજન કરેલું હતું? તો કે યુનાઇટેડ નેશન્સની કોન્ફરન્સ. કોની ઉપરની? તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે. અને 1992માં એનું આયોજન થયું હતું રિયોની અંદર, બ્રાઝિલની અંદર, રિયો ડી જેનેરિયોની અંદર. એના 20 વર્ષ પછી ફરીથી એટલે કે 2012ની અંદર એનું આયોજન થયું, એટલે એને રિયો+20 કહે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?